આજે હું તમારા માટે એક નવો ટોપિક લઈને આવી છું જેનું નામ છે આમુખ. પ્રિએમ્બલ. હવે તમને આ આમુખ સાંભળીને એમ થતું હોય કે આમુખ શું છે, તો હું તમારા માટે સૌ બેસિકથી વસ્તુ લઈને આવી છું કે આમુખ કોને કહેવાય. એના અમુક એવા બેઝિક કન્સેપ્ટ છે જે આપણે ક્લિયર કરીએ તો આપણને આખું આમુખ છે એ સમજાશે ટુ ધી પોઈન્ટ. અહીંયા એના જે છે એ તમારા માટે સાવ બેઝિક હું ટોપિક લઈને અમુક બેઝિક પોઈન્ટ છે જે લઈને આવી છું જેનાથી તમને બધી વસ્તુ ક્લિયર થશે. પહેલાં તો આખો ટોપિક સમજતા પહેલાં આપણે પહેલાં એક વસ્તુ સમજવી પડે કે આમુખ કોને કહેવાય. આપણને એ વસ્તુ ક્લિયર થશે તો આગળના બધા ટોપિક તમને ક્લિયર થઈ જશે. તો અહીંયા લખેલું છે કે બંધારણનું આમુખ એ બંધારણની પ્રસ્તાવના છે. શું છે? બંધારણની પ્રસ્તાવના છે. હવે એક તમને ઉદાહરણ આપું કે જેનાથી તમે વધારે ક્લિયર સમજી શકો કે આ શું કહેવાય એમ. હવે તમે એક જુઓ તો પાઠ્યપુસ્તક હોય, પાઠ્યપુસ્તકની તમે સ્ટાર્ટિંગમાં જે તમે શરૂઆતમાં જોશો તો શું હશે? એક ઇન્ડેક્સ આપેલું હશે. બધા પાઠ્યપુસ્તકની આગળ એક અનુક્રમણિકા હોય. હવે આ અનુક્રમણિકા જે છે એ શું બતાવે? તો કે આખા પાઠ્યપુસ્તકની અંદર આ ટોપિક જે છે એ તમને આપેલા છે. તમે આગળ આ વસ્તુ સમજશો, આ ટોપિક એમાં છે એ તમને બતાવે છે. એવી જ રીતે જ આ બંધારણ જે છે એનું આમુખ છે એ શું છે? તો કે એ પ્રસ્તાવના છે. આમુખ એ બંધારણનો સાર છે. ભારતીય બંધારણની શરૂઆત જે છે એ કોનાથી થાય? કે ભારતીય બંધારણની શરૂઆત આમુખથી થાય છે અને આમુખ માત્ર એક જ વાક્યનું બનેલું છે. હવે તમને હું આમુખ થોડીક વાર પછી બતાવીશ. તો આમુખ તમે જોશો તો તમને એમ થશે કે ઓહ, આમુખમાં તો ઘણું બધું છે લખેલું, પણ તમે એક વસ્તુ નોટિસ કરજો કે એ આખું આમુખ જે છે એ એક જ વાક્યનું બનેલું છે. એનો મતલબ એમ કે આખું આમુખ જે છે ને એની વચ્ચે ક્યાંય પૂર્ણ વિરામ આવેલો નથી. આપણે એવું હોય કે પૂર્ણ વિરામ પછી શું હોય? તો કે બીજું સેન્ટેન્સ, બીજું વાક્ય સ્ટાર્ટ થતું હોય, પણ આ આમુખમાં ક્યાંય પૂર્ણ વિરામ નથી. એટલે આખું જે આમુખ છે એ એક જ વાક્યનું બનેલું છે. હવે આપણને એમ થતું હોય કે આપણું આમુખ છે તો આપણે આમુખ બનાવ્યું. હવે આમુખ બનાવવા માટે શું હોય કે આપણે કોકમાંથી પ્રેરણા લીધી હોય, કોક બીજાનું જે આમુખ હોય બીજા કન્ટ્રીનું એ આપણે આમુખ જોયું હોય એટલે આપણે એમાંથી પ્રેરણા લીધી. તો ભારતનું બંધારણની જે આમુખ છે એ આપણે આમુખ લેવાની આપણને પ્રેરણા કોનામાંથી મળી? તો કે આ અમેરિકાનું જે બંધારણ જે છે એમાંથી આપણને પ્રેરણા મળી છે. અને આમુખની અંદર જે તમે ભાષા જોવો છો, આમુખની ભાષાનો સ્ત્રોત છે એ આપણને ક્યાંથી? તો કે આપણે આમુખની ભાષાનો સ્ત્રોત ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. MCQમાં પૂછે કે આપણને આમુખ ઉમેરવાની પ્રેરણા કોનામાંથી મળી? તો કે આપણે આમુખ કોનામાંથી લીધું? અમેરિકાના બંધારણમાંથી. એની પ્રેરણા અમેરિકામાંથી આપણને મળી, પણ આમુખની ભાષા જે છે એનો સ્ત્રોત આપણે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધો. હવે શું છે? તો કે આમુખમાં જે આમુખની અંગ્રેજીની આવૃત્તિ છે, તમે ઘણી વખત જોશો તમે આમુખ, તો આમુખ તમને અંગ્રેજીમાં અને ગુજરાતીમાં આપેલું હોય, પણ આમુખ જે છે એની અંગ્રેજી આવૃત્તિ છે એની અંદર શરૂઆતમાં એ આવૃત્તિની અંદર 85 શબ્દો હતા. ત્યારબાદ 42માં બંધારણીય સુધારા અધિનિયમ 1976 દ્વારા આમુખની અંદર 3 નવા શબ્દો ઉમેરવામાં આવ્યા. કયો બંધારણીય સુધારો? 42. કયા વર્ષમાં? તો 1976માં. આ તમારા માટે IMP છે કે 42માં બંધારણીય સુધારામાં 1976માં 3 નવા શબ્દો આમુખની અંદર આપણે ઉમેરવામાં આવ્યા હતા. હવે 3 નવા શબ્દો કયા છે? તો કે પહેલું છે સમાજવાદી, બીજું છે બિનસાંપ્રદાયિકતા અને ત્રીજું છે અખંડિતતા. આ 3 નવા શબ્દો ઉમેરવામાં આવ્યા. એટલે આપણે પહેલાં જોયું હતું કે અંગ્રેજી આવૃત્તિ હતી એની અંદર એમાં પહેલેથી તો શરૂઆતમાં 85 શબ્દો હતા જ, પણ આપણે જે 42માં બંધારણીય સુધારો કર્યો એનાથી આપણે 3 નવા શબ્દ આપણે ઉમેર્યા. એટલે ટોટલ કેટલા શબ્દો થઈ ગયા? તો કુલ એની અંદર 88 શબ્દો થઈ ગયા. હું તમને ગુજરાતી અને સાથે અમુક ટર્મ જે છે એની છે એ તમને અંગ્રેજીમાં પણ ઇંગ્લિશમાં પણ કહીશ. એટલે શું કે 2 લેંગ્વેજ યુઝ કરીએ ને તો વાંધો ના આવે. ફરીથી યાદ રાખી લઈએ, આમુખ જે છે એ એક વાક્યનું બનેલું છે. આમુખ શું છે? તો કે બંધારણની પ્રસ્તાવના છે. આપણે જે ઇન્ડેક્સ બોલીએ છીએ અનુક્રમણિકા એ. આમુખની આપણને ઉમેરવાની પ્રેરણા આપણને અમેરિકામાંથી મળી, પણ જો એની ભાષાનો સ્ત્રોત પૂછે તો ઓસ્ટ્રેલિયામાંથી. આમુખ જે છે એની અંગ્રેજી આવૃત્તિમાં શરૂઆતમાં 85 શબ્દો હતા, પણ સુધારા કરીને એમાં 3 નવા શબ્દો ઉમેરવામાં આવ્યા. સુધારો તો કયો સુધારો કર્યો? 42માં બંધારણીય સુધારો કર્યો. કયા વર્ષમાં? 1976માં.
3 નવા શબ્દો ઉમેર્યા. આ 3 નવા શબ્દો કયા? સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા. આ તમને MCQમાં બહુ કામ આવશે. અને અત્યારે જનરેશન જે તમે જોવો છો, અત્યારે જે પેપર સેટ કરે છે એમાં શું છે તો કે અત્યારે તમને વિધાનવાળા વાક્યો જે છે ને વધારે પૂછે છે. વિધાનવાળા વાક્યોમાં તમે 3 કે 4 વાક્ય આપી દે, નીચે તમને ઓપ્શન આપે. હવે વિધાનવાળા વાક્યમાં શું હોય કે તમે 4 માંથી તમને ઓછામાં ઓછી 3 લાઈન આવડતી હોય ને એમાં વિધાનની, તો તમે એ ક્વેશ્ચન એટેમ્પ્ટ કરી શકો. એટલે અત્યારે એવું થઈ ગયું છે કે તમારે બધું રીડ કરવું પડે છે અને બધું તમારે યાદ રાખવું પડે. એટલે તમને ઇઝી રહે એટલે એના માટે મેં પીપીટી તમને બનાવેલી છે અને આમાં મેં 2 થી પોઈન્ટ છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જે એક્ઝામમાં પૂછાય એવા છે, એ મેં તમને આમાં બધા પોઈન્ટ એડ કર્યા છે. એના પછી જોઈએ હવે આમાં શું છે તો કે આપણે આમુખ જે છે, હું તમને પહેલા આમુખ બતાવું કે એની અંદર શું છે. હવે તમે આમુખ છે એમાં જોશો તો લખેલું છે, અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રતાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વે નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વેમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949ના રોજ આથી આ સંવિધાન અપનાવી અને તેને અધિનિયમિત કરી અમે પોતાને અર્પિત કરીએ છીએ. હવે આખું આમુખ તમે જોઈ લો. ક્યાંય તમને છે ને તમને ફૂલ સ્ટોપ નહીં, પૂર્ણ વિરામ નહીં જોવા મળે. એટલે આમાં શું છે કે જે અમેથી ચાલુ થાય છે અમુક અને છેલ્લે અર્પિત કરીએ છીએ ત્યાં અમુક પૂરું થાય છે. આખું અમુક જે છે એ આવડું અમુક આખું એક જ વાક્યનું બનેલું છે. પહેલેથી શરૂઆત કરીએ અમુકમાં શું કહેવા માંગે છે. હવે આમાં તમને 5 એવા શબ્દો આપેલા છે કે જે તમારે ખાસ યાદ રાખવા જરૂરી છે અને એ પણ તમે 5 શબ્દો લાઈનમાં યાદ રાખવા જરૂરી છે, કેમ કે એમ ઘણી વખત તમને એક્ઝામમાં MCQમાં એનો ક્રમ પૂછી લે છે. ઘણી વખત એનો ક્રમ પૂછે છે, તો તમને લાઈનમાં યાદ હશે તો તમે શું કહેવાય ક્રમ તમે યાદ રાખી શકશો. પહેલા છે સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રતાત્મક અને પ્રજાસત્તાક. હવે આ 5 શું કે છે આપણે સંસ્થાપિત કરવાનો અને બધા નાગરિકોમાં શું તો કે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. હવે આમાં છે સામાજિક ન્યાય, આર્થિક ન્યાય, રાજકીય ન્યાય કોને કહેવાય તો હું તમને આગળની જે પીપીટી છે, આગળની સ્લાઇડ છે, હું તમને વધુ ડિટેલમાં સમજાવીશ. બધું તમને સમજાવીશ કે આ બધાના મિનિંગ શું થાય. ફોર એક્ઝામ્પલ તમે સમાજવાદી શબ્દ સાંભળ્યો હોય, પ્રજાસત્તાક એટલે શું ખબર, પણ સાર્વભૌમ છે, આ સાર્વભૌમ એટલે શું ઘણાને ન ખબર હોય. બિનસાંપ્રદાયિક એટલે શું તો તમને બધાનો અર્થ હું તમને સમજાવીશ. એવી જ રીતે તમને એમ કહે છે કે વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા હોવી જોઈએ અને દરજ્જા અને તક, જે આપણે નોકરીઓની તક કહે છે, ગમે દરજ્જાની તક હોય તેની આપણને સમાનતા બધામાં હોય છે. હવે એમ કહે છે કે આખું સંવિધાન જે છે એ આપણે 26 નવેમ્બર 1949ના રોજ સંવિધાન અપનાવીએ છીએ. એટલે તમે આમાં એક તારીખ યાદ રાખજો કે સંવિધાન તૈયાર થઈ ગયું હતું, આપણું જે હતું તૈયાર થઈ ગયું હતું અને આપણે સંવિધાન જે છે આપણે ક્યારે એને અપનાવ્યું તો કે 26 નવેમ્બર 1949ના રોજ. પણ જો તમને એમ પૂછે કે આપણે એનો અમલ ક્યારે કરાવ્યો હતો એનો, તો અમલ આવશે 26 જાન્યુઆરી 1950ના રોજ. હવે આપણે જોઈએ આગળ. અહીંયા છે આમુખમાં બંધારણના 4 જે છે એ મુખ્ય ઉદ્દેશ છે. કેટલા ઉદ્દેશ છે? 4 ઉદ્દેશ છે. હવે 4 ઉદ્દેશ કયા કયા એ હું તમને સમજાવું. તમે અમને આમુખ જોયું એટલે તમને આમુખ યાદ રહી ગયું હશે કે આમુખની અંદર શું લખેલું છે. તો આમુખમાં શું લખ્યું હતું કે 4 ઉદ્દેશમાંથી પહેલો ઉદ્દેશ છે કે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. આમાં આગળ લખેલું હતું કે આપણને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળ્યો છે. વિચાર, અભિવ્યક્તિ, માન્યતા અને ઉપાસનાની શું હતી તો કે સ્વતંત્રતા હતી. રાષ્ટ્રની શું તો કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરવી અને બંધુતાની ભાવનાનો વિકાસ. અને છેલ્લે હતું તો કે દરજ્જા અને તકની સમાનતા. એટલે આપણા મેઇન 4 ઉદ્દેશ જે છે એ આપણા આમુખમાં આપેલા છે. કયા 4 ઉદ્દેશ છે તો કે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા હોવી જોઈએ,
દરજ્જા તકની સમાનતા, અને શું હોય તો કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા, ભાઈચારાની ભાવના આપણે બધામાં વિકસાયેલી રહી. એટલે આ 4 ઉદ્દેશો આપણા અમુકના બંધારણમાં છે. આપણું ભારતનું સંવિધાન કે મેં જે તમને કીધું આખું એક વાક્યનું જ બનેલું છે. હવે આપણને એમ થાય કે અમુક છે એ આપણે બનાવી લીધું. આપણે જોયું કે અમુક જે છે એ આપણે પ્રેરણા પણ અમેરિકામાંથી લીધી હતી. એના ભાષાનો સ્ત્રોત જે છે એ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધો હતો. પણ આ અમુક છે એ કોકે તો ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો હશે, કે કોકે તો વિચાર કર્યો હોય કે આપણે આ અમુક બનાવવું છે. તો આ જે ઉદ્દેશ પ્રસ્તાવ જે હતો એ રજૂ કરનાર કોણ હતું? જવાહરલાલ નહેરુ. ઘણી વખત MCQમાં પૂછાય છે, એટલે ખાસ યાદ રાખજો. હવે ઉદ્દેશ પ્રસ્તાવ જે છે એ રજૂ કરનાર હતું જવાહરલાલ નહેરુ. પણ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ ક્યારે કર્યો હતો? આપણે 13 ડિસેમ્બર 1946ના રોજ આપણે આ રજૂ કર્યો હતો. એટલે આ શું કહેવાય કે ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ થયો હતો. પણ ઉદ્દેશ પ્રસ્તાવ જે છે એ સ્વીકાર થયો હતો 22 જાન્યુઆરી 1947માં આપણાને સ્વીકાર કર્યો હતો. હવે આમુખ જે છે ને તમે જોશો અંદર આખું આમુખ આપણે જોયું. હમણાં મેં તમને આખું આમુખ રીડ કરીને મેં તમને વાંચીને કીધું કે આમુખ એક વાક્યનું બનેલું છે ને આમુખની અંદર શું છે. તમે આમુખમાં જોયું હશે કે આપણે આમુખની અંદર 42માં બંધારણીય સુધારો કર્યો હતો. કયા વર્ષમાં કર્યો હતો? 1976માં. તો તમે આ વાક્ય જોયેલું છે. એટલે આમુખની અંદર તમને ઘણી વખત MCQમાં પૂછાતું હોય કે આમુખમાં બંધારણીય સુધારો કર્યો હતો. તો તમે ઘણી વખત પૂછે કે આમુખમાં આ બંધારણીય સુધારો એક વખત કરવામાં આવ્યો છે, આમુખમાં 2 વખત. તો તમને આઈડિયા હોવો જોઈએ કે આમુખમાં એક જ વખત સુધારો કર્યો હતો. એ સુધારો કયો હતો? 42માં સુધારો હતો અને 1976માં હતા. આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર, આમુખ છે એનું પ્રારૂપ ડ્રાફ્ટ, જે આપણે ડ્રાફ્ટ તૈયાર કરીએ તો આનું જે ડ્રાફ્ટ છે એ તૈયાર કરનાર કોણ હતા? સર BN રાવ. ફરીથી યાદ કરી લઈએ. ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરનાર જવાહરલાલ નહેરુ હતા. પ્રસ્તાવ રજૂ થયો હતો 13 ડિસેમ્બર 1946માં અને પ્રસ્તાવ જે છે એનો સ્વીકાર થયો હતો 22 જાન્યુઆરી 1947માં. અત્યાર સુધીમાં આમુખની અંદર એક જ સુધારો કરવામાં આવ્યો હતો અને એ સુધારો છે 42માં બંધારણીય સુધારો 1976માં. અને એ તમને યાદ હોવું જોઈએ કે આ સુધારો કરીને કયા 3 નવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. એમાંથી એક છે સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. 3 નવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. અને જે આમુખ આખું છે પ્રિયમ્બલ, એનો ડ્રાફ્ટ તૈયાર કરનાર, જેને આપણે પ્રારૂપ તૈયાર કરીએ એ કરનાર કોણ હતા? સર BN રાવ. ઓકે, હવે આપણે સમજવાનું બેઝિકથી સ્ટાર્ટ કરીએ. આપણે આમુખ જોયું હતું. મેં તમને આમુખમાં બતાવ્યા હતા જે 5 ઓલા ક્રમ હતા. મેં તમને કીધું હતું કે લાઈનમાં યાદ રાખવાના છે. તો આપણે એક વસ્તુ એક ક્રમ છે હું તમને અહીંયા સમજાવીશ. પહેલેથી સમજીએ આપણે. પેલું છે સાર્વભૌમ. સાર્વભૌમ એટલે શું થાય? તો જે પોતાના નિર્ણયો માટે અન્ય ઉપર આધારિત નથી. એટલે એવો દેશ કે જે પોતાનું ડિસિઝન છે એ ખુદ લઈ શકે, ઇન્ડિપેન્ડન્ટ હોય, કોઈ બીજા ઉપર ડિપેન્ડન્ટ ન હોય, કોઈ બીજાને પૂછીને પોતાના નિર્ણયો જે છે એ લઈ શકે નહીં. પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ હોય એવા દેશને કહેવાય સાર્વભૌમ. આવા દેશની ઉપર અન્ય કોઈ સત્તા હોતી નથી. એટલે આ જે દેશ છે કે જે સાર્વભૌમ છે એ કોઈ એની અંદર કોઈ બીજાની સત્તા ન હોય, એ કોઈની અંડરમાં ન હોય કે કોઈ બીજા ડિસિઝન આપી ડિસિઝનનું એ ડિસિઝન ફોલો કરે અથવા તો એને બીજાને પૂછીને એ કંઈ કામ કરે, એવું ન હોય. એટલે એની ઉપર કોઈ બીજા દેશની કોઈ જે છે એ સત્તા હોતી નથી. ખાસ કરીને યાદ રાખજો કે બીજા ઉપર નિર્ણય માટે આધારિત નથી અને એની ઉપર કોઈ દેશની અન્ય સત્તા હોતી નથી. હવે એ પોતાની બાબત છે. કેવી બાબત છે? ખાસ આઈએમપી કે બાહ્ય અને આંતરિક આ 2 બાબતો નક્કી કરવા માટે એ શું છે તો કે સ્વતંત્ર છે. હવે હું તમને કહું કે ફોર એક્ઝામ્પલ કે ઇન્ડિયા, આપણે આપણા જ કન્ટ્રીનું એક્ઝામ્પલ લઈએ, ભારતનું. ભારત સાર્વભૌમ છે કે નહીં? આપણે જોઈએ તો ભારત દેશ છે એ સાર્વભૌમ છે. કેમ? તો કે પોતાના નિર્ણયો પોતાની રીતે લે છે. એ કોઈ બીજા દેશથી પૂછવા ન જાય કે હું શું કરું, હું શું ડિસિઝન લઉં. એટલે પોતાના નિર્ણયો પોતાની રીતે લે છે. અને આપણું જે દેશ છે એની ઉપર કોઈ બીજાની સત્તા નથી. અને આપણે આપણા બાહ્ય અને આંતરિક જે ડિસિઝન છે, આપણી બાબતો છે, જે આપણે એનો નિર્ણય ખુદ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, બાહ્ય બાબત અને આંતરિક બાબત એટલે શું? બાહ્ય એટલે ઇન્ટરનેશનલ. આપણે બહાર કોઈ બીજી બાહ્ય, આપણે ઇન્ડિયા સિવાયની બીજી કન્ટ્રી, આપણે આ તે બીજા ઇન્ટરનેશનલ રિલેશન હોય ત્યારે કાંઈ આપણે ડિસિઝન લેવાના હોય તો એના માટે આપણે સ્વતંત્ર હોય. આપણી ઉપર કોઈનું પ્રેશર ન હોય. એટલે આપણે બાહ્ય રીતે આપણે સક્ષમ છીએ. બીજું કે હવે છે આંતરિક. આંતરિક બાબત એટલે કેવી?
ફોર એક્ઝામ્પલ આપણું કન્ટ્રી છે ઇન્ડિયા, તો આપણે ભારતની અંદર શું છે કે કોઈ પણ સ્ટેટમાં કોઈ પર્ટિક્યુલર રાજ્યની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે ખુદ ડિસિઝન લઈ શકીએ છીએ રાજ્યની અંદર. એટલે કે આપણી બાહ્ય અને આંતરિક, આપણે ભારતની અંદરના અને ભારતની બહારના કોઈ પણ આપણે ડિસિઝન, કોઈ પણ નિર્ણયો લેવા માટે આપણે સ્વતંત્ર છીએ, એટલે એને કહેવાય સાર્વભૌમ. એના પછી આપણે જોઈએ બિન સાંપ્રદાયિક, અથવા તો બીજા વર્ડમાં કહીએ તો ધર્મ નિરપેક્ષ, સેક્યુલર. હવે બિન સાંપ્રદાયિક એટલે શું? હવે આપણને પહેલા એ તો ખબર જ છે કે આ શબ્દ જે છે એ આપણને 42માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો. એ તો આપણને ખબર જ છે, આપણે આગળ જોઈ ગયા હતા કે આમુખની અંદર એક 42મો બંધારણીય સુધારો 1976 એડ કરવામાં આવ્યો. એ આપણે બંધારણીય સુધારો કર્યો ને ત્યાર પછી 3 શબ્દ ઉમેરવામાં આવ્યા. એમાંનો એક શબ્દ એટલે બિન સાંપ્રદાયિક. બિન સાંપ્રદાયિકનો અર્થ એ છે કે રાજ્યનો કોઈ ધર્મ નહીં હોય. રાજ્ય જે છે એનો પોતાનો કોઈ પર્ટિક્યુલર એક ધર્મ નથી. રાજ્ય દરેક ધર્મોને સમાન આદર અને પ્રોત્સાહન કરશે. એટલે રાજ્ય જે છે એ પોતાને બધા ધર્મોને માને, બધા ધર્મોને આદર કરે, બધા ધર્મોને પ્રોત્સાહન આપે, એને આગળ લઈ જાય. એટલે કે કોઈનો પોતાનો એક સ્પેસિફિક કોઈ રાજ્યનો એનો ધર્મ હોય નહીં. એને આપણે કહીએ છીએ બિન સાંપ્રદાયિક. તો આપણે જોયું કે સાર્વભૌમ એટલે શું અને બિન સાંપ્રદાયિક એટલે શું. ફરીથી રિપીટ કરીએ. સાર્વભૌમ એટલે શું? તો કે કોઈ પણ દેશ એવો છે કે જેના નિર્ણયો પોતાની રીતે ખુદ લઈ શકતા હોય, એના ઉપર કોઈ બીજા દેશની કોઈ સત્તા ન હોય, અને એ પોતાના બાહ્ય અને આંતરિક બંને બાબતો પોતાની રીતે નક્કી કરી શકે. કઈ બાબતો બાહ્ય અને આંતરિક, કોઈ એક બાબતનું પોતે નક્કી કરી શકતા હોય, એની રીતે સ્વતંત્ર હોય તો એને સાર્વભૌમ ન કહેવાય. બાહ્ય અને આંતરિક બંને બાબત છે પોતાની રીતે એ નક્કી કરી શકતા હોય, બે નક્કી કરવા માટે સ્વતંત્ર હોય. બિન સાંપ્રદાયિક જોયું આપણે ધર્મનિરપેક્ષ. તો બિન સાંપ્રદાયિક એટલે શું કે કોઈ પણ રાજ્ય હોય એને પોતાનો કોઈ ધર્મ ન હોય, એ બધા ધર્મો ને શું કરે તો કે પોતાને સમાન આદર આપે, એને પ્રોત્સાહન આપે, એને કહેવાય બિન સાંપ્રદાયિક. આગળ જોઈએ આપણે સમાજવાદી. સમાજવાદી એટલે શું? તો કે સમાજવાદીમાં સોશિયાલિસ્ટ આપણે ઘણી વખત કહેતા હોય, ઉત્પાદનના સાધનો પર રાજ્યનું નિયંત્રણ. શું કીધું છે કે ઉત્પાદનના જે સાધનો છે એના ઉપર કોનું નિયંત્રણ હોય છે? તો કે રાજ્યનું નિયંત્રણ હોય છે. એટલે એમાં ખાનગી ક્ષેત્ર અને રોકાણ જે છે એને કોઈ એમાં સ્થાન હોતું નથી. હવે આ પણ સમાજવાદી તમે જોયું હતું કે 42મો બંધારણીય સુધારો આપણે કર્યો, ત્યારબાદ આ શબ્દ સમાજવાદી આપણે ઉમેર્યો. એટલે શું? તો કે 42મા બંધારણ સુધારા દ્વારા આ શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. હવે તમે સમાજવાદી આપણે કહેતા હોય, સમાજવાદીમાં 3 તમે જોતા હોય તો એના અર્થવ્યવસ્થાના આધારિત આપણે જોઈએ તો કે 3 પ્રકાર પડે છે. કયા? મૂડીવાદી, મિશ્ર અર્થવ્યવસ્થા અને સમાજવાદી. હવે હું તમને પહેલેથી કહું, મૂડીવાદી એટલે શું? તો કે ઉત્પાદનના સાધનો પર ખાનગી માલિકીનું નિયંત્રણ હોય. મૂડીવાદી એટલે શું? તો કે ત્યાં કોનું નિયંત્રણ હોય? ખાનગી માલિકીનું નિયંત્રણ હોય, તો એને કહેવાય મૂડીવાદી. મિશ્ર અર્થવ્યવસ્થા, એનો મતલબ થાય ઉત્પાદનના સાધનો ઉપર રાજ્ય અને ખાનગી બંનેનું નિયંત્રણ હોય, એને કહેવાય મિશ્ર અર્થવ્યવસ્થા. મિશ્ર અર્થવ્યવસ્થા એટલે શું? તો કે ખાનગી અને રાજ્ય બેયની માલિકી જે છે એનું નિયંત્રણ હોય. અને સમાજવાદી એટલે શું હોય? તો કે એ જે ઉત્પાદનના સાધનો ઉપર કેનું નિયંત્રણ હોય? રાજ્યનું નિયંત્રણ હોય, એને કહેવાય સમાજવાદી. એટલે આપણે જોયું હમણાં જ ઉપર જ મેં તમને કીધું કે ઉત્પાદનના સાધનો ઉપર રાજ્યનું નિયંત્રણ હોય, એટલે એને કહીએ સમાજવાદી. એના પછી છે લોકતાંત્રિક. ડેમોક્રેટિક. હવે એનો અર્થ શું થાય? તો અર્થ શું થાય? તો કે લોકોનું શાસન. આપણે ઘણી વખત આપણે સાંભળ્યું હોય, આપણે વાંચ્યું હોય કે એનો અર્થ થાય લોકો માટે, લોકો દ્વારા, લોકોનું શાસન. આપણે સાંભળ્યું હોય. એટલે એને કહેવાય લોકતાંત્રિક, કે જેમાં લોકોનું શાસન હોય. અને એમાં સર્વોચ્ચ શક્તિ જે છે ને એ કોના હાથમાં હોય? તો કે લોકોના હાથમાં હોય. હવે તમને ખબર જ છે કે લોકતંત્રના 2 પ્રકાર છે. કયા? તો કે એક છે પ્રત્યક્ષ અને એક છે પરોક્ષ. પ્રત્યક્ષ અને પરોક્ષ. આપણે ભારતમાં કઈ લોકશાહી ચાલે છે? તો કે ભારતમાં જે છે એ પરોક્ષ લોકશાહી છે. આ હતું લોકતાંત્રિક. એના પછી આપણે સમજીએ પ્રજાસત્તાક, જેને આપણે ગણતંત્ર કહીએ, રિપબ્લિક.
જે રાજ્યના વડાનો હોદ્દો વંશ પરંપરાગત રીતે ભરવામાં ન આવતો હોય એને આપણે પ્રજાસત્તાક અથવા તો ગણતંત્ર કહીએ છીએ. હવે તમને ખબર હોય તો આપણે લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થાને બે ભાગમાં વહેંચી શકીએ. પહેલા તો આપણે હતું એક રાજાશાહી અને એક પ્રજાસત્તાક. હવે રાજાશાહીમાં શું હોય તો કે રાજાશાહીની રાજ્ય વ્યવસ્થા જે હોય એમાં રાજ્યનો પ્રમુખ અથવા તો ઉત્તરાધિકારી આપણે જે કહેતા હોય મોટે ભાગે કાં તો રાજા હોય ને કાં તો રાણી હોય. એટલે શું હોય તો કે વંશ પરંપરાગત રીતે એનો હોદ્દો હોય કે રાજા છે એ એનું પદ સંભાળે, એનો પ્રમુખ હોય તો પછી આગળ એનું પદ જે છે એ વંશ પરંપરાગત રીતે એટલે એને આગળ અને આગળ મળે. ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ જોઈએ તો બ્રિટન કે જેમાં રાજાશાહી વ્યવસ્થા હતી. પણ આમાં ગણતંત્ર જે છે પ્રજાસત્તાક એટલે ગણતંત્ર રાજ વ્યવસ્થામાં શું હોય તો કે આપણે કોઈ પણ અધ્યક્ષ હોય રાષ્ટ્રના અધ્યક્ષને આપણે શું કરીએ તો કે આપણને ચૂંટણી દ્વારા આપણે ચૂંટીએ. એટલે શું કહેવાય તો કે આપણે એ ચૂંટણીથી આપણને અમુક સમય માટે એ આપણે હોદ્દો સંભાળે. આગળ જોઈએ ભારતમાં રાજ્યના વડા એટલે કે રાષ્ટ્રપતિના હોદ્દા માટે ચૂંટણીનું આયોજન થાય છે. કોનું આયોજન કરવામાં આવે છે? ચૂંટણીનું. હવે તમને એ પણ ખબર હશે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આપણે એને ચૂંટી શકીએ છીએ. આ ઉપરાંત તમામ જાહેર હોદ્દાઓ દરેક નાગરિક માટે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ખુલ્લા મુકાયા હોય. દેશના વડાઓની પસંદગી કરવાનો અધિકાર જે છે નાગરિકોને આપણે બધા વોટ આપીએ છીએ. ચૂંટણીમાં આપણે બધા મત આપવા જઈએ છીએ. આપણે કોઈ પણ વડા જે છે એને આપણે ચૂંટવાનો એને પસંદ કરવાનો અધિકાર કોનો હોય? નાગરિકોનો. પ્રજાસત્તાક ગણતંત્ર રાજ્યનું માળખું જે છે એ આપણે ફ્રાન્સના બંધારણમાંથી લેવામાં આવ્યું છે. એટલે જે આપણે પ્રજાસત્તાક રિપબ્લિક આપણે આજે માળખું લીધું છે તો એ કેનામાંથી તો આપણે ફ્રાન્સના બંધારણની અંદર આ હતું તો આપણે એની પ્રેરણા લઈને આપણે એમાંથી આ ઉમેર્યું છે. હવે તમે જોયું હતું આગળ સામાજિક ન્યાય, આર્થિક ન્યાય, રાજકીય ન્યાય કે આપણને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય મળ્યો છે. તો હવે આપણે સમજીએ કે આ સામાજિક ન્યાય શું હતો, આર્થિક ન્યાય એટલે શું અને રાજકીય ન્યાય એટલે શું. જોઈએ આમુખમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયનો ખ્યાલ 1917ની રશિયન ક્રાંતિમાંથી લેવામાં આવ્યો છે. ખાસ આઈએમપી છે, આ બધી વસ્તુ યાદ રાખજો. આગળ તમે હમણાં જોયું હતું કે ફ્રાન્સમાંથી ખ્યાલ લીધો હતો, ન્યાયનો ખ્યાલ રશિયન ક્રાંતિમાંથી લીધો હતો. એમસીક્યુમાં પૂછાય. ફોર એક્ઝામ્પલ એમસીક્યુમાં આડાવડું કરીને પૂછે કે ન્યાય માટેનો ખ્યાલ છે રશિયન ક્રાંતિમાંથી લેવાનો, પણ ત્યાં શું કરે તો કે એ ફ્રાન્સ લખી નાખે. તો આપણને જો આ વસ્તુ ક્લિયર ન હોય, કન્સેપ્ટ ક્લિયર ન હોય કે ક્યાંથી શું લીધું છે, આપણે અમુક ફેક્ટ જે છે ને એ વાંચવા પડે તો જ આપણને ખ્યાલ આવે કે શું છે. એટલે આપણે બધા ક્વેશ્ચન એટેમ્પ્ટ કરી શકીએ. હવે છે સામાજિક ન્યાય. જોઈએ આપણે પહેલાથી સામાજિક ન્યાય કોને કહેવાય તો કોઈ પણ વ્યક્તિ જેની સાથે લિંગ, જાતિ, ધર્મ, રંગ કે કોઈ પણ પ્રકારે ભેદભાવ કરી શકાય નહીં એને કહેવાય સામાજિક ન્યાય. કે લિંગ છે એની કોઈ જાતિ હોય, ધર્મ હોય, રંગ હોય, જ્ઞાતિ હોય તો આ બધી રીતે આપણે એની સાથે ભેદભાવ ન કરી શકીએ અને સમાન આપણે એને ન્યાય આપી શકીએ એને કહેવાય સામાજિક ન્યાય. આર્થિક ન્યાય, તમે જે આ શબ્દ છે એના ઉપરથી જ ખબર પડે કે આર્થિક ન્યાય એટલે શું તો કે આર્થિક કારણોના લીધે આપણે કોઈ વ્યક્તિ ઉપર ભેદભાવ કરી શકીએ નહીં. એટલે આપણે કોઈ પણ આર્થિક કારણોના આધાર ઉપર કે ભેદભાવ થતો હોય તો એને રોકવો, એટલે આપણે એને કોઈ ભેદભાવ ન કરી શકીએ. તેમજ એની આવક હોય અથવા તેની સંપત્તિ હોય, એની અસમાનતા હોય એને દૂર કરવો, એટલે એને આપણે કોઈ વ્યક્તિ સાથે એવી રીતે આર્થિક કારણો લીધે ભેદભાવ કરી શકીએ નહીં, એને કહેવાય આર્થિક ન્યાય. એના પછી છે રાજકીય ન્યાય. રાજકીય ન્યાય એટલે શું તો કે દેશની રાજકીય પ્રક્રિયામાં દેશનો સામાન્યમાં સામાન્ય નાગરિક પણ ભાગ લઈ શકે. આ ખાસ કરીને સાંભળજો, સામાન્યમાં સામાન્ય નાગરિક પણ ભાગ લઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું. એટલે એનો મતલબ એમ કે રાજકીય ન્યાયનો અર્થ શું થાય તો કે દરેક નાગરિક જે છે એને સમાન અધિકાર આપવામાં આવ્યો છે. બધાને પોતપોતાનો સમાન હક છે. બધા પોતાની રીતે એ સમાન આવાજ ઉઠાવી શકે કઈ વસ્તુ થાય તો, એટલે પોતપોતાની રીતે એ સ્વતંત્ર છે. એટલે આપણને 3 પ્રકારના ન્યાય આપવામાં આવ્યા છે આ મુખની અંદર: સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય. એના પછી જોઈએ તો સ્વતંત્રતા, સમાનતા, બંધુતાની ભાવના વિકસાવવાનું એવું આપણે આમુખમાં જોયું હતું. તો સ્વતંત્રતા એટલે શું? સ્વતંત્રતા શેની તો કે વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. આપણને કેની સ્વતંત્રતા કીધી છે? વિકાસ, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની
સ્વતંત્રતા કીધી. તમે આગળ છે ને મૂળભૂત અધિકારમાં તમે જોશો ને તો અનુચ્છેદ 19 થી 22 ને 25, 28 તમે જોશો ને તો અલગ અલગ તમને સ્વતંત્રતામાં આપેલી છે. તમે ત્યાં અનુચ્છેદમાં તમે ડિટેલમાં સમજશો કે આ અનુચ્છેદમાં આ સ્વતંત્રતા આપેલી છે. મેં તમને કીધું ને શરૂઆતમાં કે આમુખ જે છે એ પ્રસ્તાવના છે. તમે પ્રસ્તાવના કીધી કે સ્વતંત્રતા જે છે વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, ઉપાસનાની આપેલી છે. પણ તમે એની અંદર જે ડિટેલમાં આપણે જ્યારે બંધારણ ભણશું ને ત્યારે અંદર ડિટેલમાં તમને અનુચ્છેદ આપેલા હશે કે આ અનુચ્છેદ જે છે ને એ આ જ આપણને સ્વતંત્રતા આપે છે. એટલે આ આમુખ જે છે એ હવે તમને ખબર પડશે કે આમુખને આપણે પ્રસ્તાવના કઈ રીતે કહીએ છીએ. સમાનતા. તો આપણે સમાનતા કેની આપવાની? તો કે સમાનતા જે છે એ દરજ્જાની અને તકની સમાનતાની વાત કરે છે કે દરજ્જા અને તકની સમાનતા આપવાની. ત્યારબાદ છે બંધુતા. આપણે બંધુતા તો કે વ્યક્તિના ગૌરવનું રક્ષણ થાય અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત થાય. શું કીધું છે? તો કે વ્યક્તિનું જે છે એ ગૌરવ જે છે એનું રક્ષણ કરવાનું અને એની એકતા અને અખંડિતતા જે છે એને સુનિશ્ચિત કરવાની. આપણે બધામાં ભાઈચારાની ભાવના જે છે એ આ ભાઈચારાની ભાવનાને આગળ વધારવાની વાત કરે છે કે બધામાં ભાઈચારાની ભાવના કેળવાવી જોઈએ. તો આમુખની અંદર તમે જોયું ન્યાયની વાત કરે છે, સ્વતંત્રતા, સમાનતા, બંધુતાની વાત કરવામાં આવી છે. તમને મેં જે ઓલો ક્રમ તમને લાઈનમાં યાદ રાખવાનો કીધો કે આમુખમાં જે છે એ તમને ક્રમ આપેલો છે લાઈનમાં યાદ રાખવાનો, MCQમાં પૂછાય. શું હતો એ ક્રમ? તો કે સાર્વભૌમ, જે પોતાની રીતે આંતરિક અને બાહ્ય નિર્ણય લેવામાં સ્વતંત્ર હોય. સમાજવાદી, આપણો જે ભારત છે એ સમાજવાદી કે એનું રક્ષણ, તો એમાં આપણે જોઈએ તો એ સમાજવાદી એટલે કે જે કોઈ પણ ઉત્પાદનના સાધન છે એની પર કોનું નિયંત્રણ હોય? રાજ્યનું જ હોય. એમાં ખાનગી માલિકીનું નિયંત્રણ હોય નહીં. બિન સાંપ્રદાયિક એટલે તો કે રાજ્ય જે છે એને પોતાનો કોઈ ધર્મ ન હોય. એ બધા ધર્મને શું કરે? તો કે પ્રોત્સાહિત કરે, બધા ધર્મને અપનાવે. પ્રજાસત્તાક આપણે જોયું, લોકતંત્રતાત્મક જોયું. તો આ આપણે શું કહે છે કે આમુખની અંદર આ બધા શબ્દ આપેલા હતા. એટલે આપણે એ શબ્દને ક્લિયર કરીને સમજીએ. હવે શું કહેવાય? આમુખ જે છે તો બધાના પોતપોતાના એની અંદર મત હોય. એટલે હવે શું કહે છે કે તો કે પંડિત ઠાકુરદાસ ભાર્ગવના મતે આમુખ જે છે તો કે આમુખની બંધારણનો એ શું કહે છે? તો કે બંધારણનો આત્મા કહે છે. આ તમે ખાસ પોઈન્ટ યાદ રાખજો કે કોણ કોને શું કહે છે. MCQમાં પૂછાય કે પંડિત ઠાકુરદાસ ભાર્ગવના મતે આમુખ બંધારણનો આત્મા છે તો ક્યાંય આડાવડું ન થઈ જાય. શું છે? સ્ત્રી અને પાલખીવાળા. સ્ત્રી અને પાલખીવાળા જે છે એ આમુખને શું કહે છે? તો કે એને બંધારણનું પરિચય પત્ર કહે છે. બંધારણનું પરિચય પત્ર તમે જોશો અહીંયા છે શ્રી અને પાલખીવાળા કે જેને આમુખને શું કીધું છે? પરિચય પત્ર કહ્યું છે. ત્યાર પછી તમે જો કનૈયાલાલ મુનશી, આ છે કનૈયાલાલ મુનશી. શું કહ્યું? તો કે આમુખને શું કીધું? તો કે એને રાજકીય જન્મકુંડળી કહ્યું છે. એટલે આપણે ત્રણેય વસ્તુ યાદ રાખશું કે કોણે કોને શું કહ્યું છે. ફરીથી રિવાઇઝ કરી લઈએ. પંડિત ઠાકુરદાસ ભાર્ગવ જે છે એણે શું કહ્યું? તો કે બંધારણને આત્મા કહ્યું છે. પાલખીવાળા શ્રી એને પાલખીવાળાએ આમુખને એનું પરિચય પત્ર કહ્યું છે. અને કનૈયાલાલ મુનશી આમુખને રાજકીય જન્મ કુંડળી કહ્યું છે. ઓકે, ક્લિયર? આગળ જોઈએ. હવે આમુખ જે છે એની અંદર આપણે અમુક જે છે એ યાદ રાખવા જેવી બાબત છે. અમુક એની અંદર ફેક્ટ જ છે. આ ફેક્ટ ઘણી વખત એક્ઝામમાં ડાયરેક્ટલી પૂછાઈ જતા હોય ફેક્ટ. તો આ ફેક્ટ આપણે યાદ રાખીએ કે ભારતના બંધારણનું આમુખ જે છે ફક્ત કેટલું? તો કે એક જ વાક્યનું બનેલું છે જે આપણે શરૂઆતમાં જ જોઈ ગયા હતા. ભારતના બંધારણના આમુખને ભારતની બંધારણ સભા દ્વારા ક્યારે? તો કે 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું. એટલે ખાસ યાદ રાખજો કે એને તૈયાર તો થઈ ગયું હતું એટલે એને સ્વીકાર્યું હતું ક્યારે? 26 નવેમ્બર 1949. પણ આપણે એને 26 જાન્યુઆરી 1950થી એને આપણે લાગુ થયું હતું. એટલે ખાસ યાદ રાખજો. MCQમાં તમને કન્ફ્યુઝ કરે આ પોઈન્ટ કે ક્યારે સ્વીકાર્યું હતું, એનો અમલ ક્યારે કર્યો હતો. અમલ કર્યો હતો 26 જાન્યુઆરી 1950 અને એને સ્વીકાર્યું હતું 26 નવેમ્બર 1949. તમે જોશો કે ભારતના બંધારણની આમુખ જે છે ને એમાં આપણે 2 વખત ભારત શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. કેટલી વાર? 2 વખત ભારત શબ્દનો ઉલ્લેખ કરેલો હતો. આપણે જોઈ લઈએ આમુખ પહેલેથી. હું તમને આમુખની અંદર બતાવું. અને આમુખની અંદર જો તમને પૂછવામાં આવે કોઈ પણ તારીખનો ઉલ્લેખ તો એની અંદર એક જ તારીખનો ઉલ્લેખ કરેલો છે આમુખની અંદર. કઈ હતી એ તારીખ? તો કે એ તારીખ હતી 26 નવેમ્બર 1949. તમે અહીંયા જોશો
આમુખની અંદર ભારત વર્ડ છે ને, ભારત શબ્દ એનો આપણે 2 વખત જ ઉપયોગ કર્યો છે. અને એમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની વાત કરવામાં આવી છે. એમાં તમે જોશો તો એક તારીખનો ઉપયોગ કરવામાં આવ્યો છે, 26 નવેમ્બર 1949ની તારીખનો ઉપયોગ કર્યો છે. એટલે આ બધી વસ્તુ આપણે જોઈવી, કેમ કે આપણને આ જે અમુક છે એમાંથી ઘણી વખત આપણને પ્રશ્ન પૂછાતા હોય અને એ પણ વિધાનમાં પૂછાય ને આપણને ખબર ના હોય એટલે આપણે ક્વેશ્ચન એટેમ્પ કરી શકતા નથી. આમુખની અંદર ફરીથી તમને કહું, આમુખની અંદર એક સુધારો કરવામાં આવ્યો હતો અને એ સુધારો હતો 42મા બંધારણીય સુધારો. અને એ 42મા બંધારણીય સુધારા દ્વારા 3 શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. કયા 3 શબ્દો હતા? સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. આ 3 શબ્દો જે છે એની અંદર ઉમેરવામાં આવ્યા હતા. તમે અહીંયા જોઈ શકો છો શરૂઆતમાં, અમે ભારતના લોકો, ભારતને, ભારત 2 વખત હજી વર્ડનો યુઝ કરવામાં આવ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો. ક્લિયર? હવે તમને ટોપિક જે છે એ ક્લિયર થઈ ગયો હશે કે આમુખ જે છે એ શું કહેવા માંગે છે. હવે તમને ક્લિયર થશે ધીમે ધીમે કે આમુખને આપણે પ્રસ્તાવના કેમ કહીએ છીએ બંધારણની. એટલે અહીંયા તમને બધા જે બેસિક પોઈન્ટ છે એ મેં તમને ક્લિયર કરેલા છે. જો તમને ન સમજાય પોઈન્ટ, તમને ક્યાંય પણ કંઈ ડાઉટ હોય તો કમેન્ટ છે એમાં તમે કરી શકો છો. હું તમને નેક્સ્ટ વિડીયોમાં એ તમારા બધા ડાઉટ તમને ક્લિયર કરી દઈશ. આ જે ટોપિક છે એ ખાસ કરીને ક્લિયર કરી લેજો, કેમ કે આમુખમાંથી ક્વેશ્ચન હોય જ છે અને આ સાવ સિમ્પલ અને બેઝિક ટોપિક છે. જે તમે ક્લિયર કરી લેશો તો તમને આગળનું બંધારણ જે છે એ સમજવામાં બહુ યુઝફુલ થશે. અને અહીંયા ખાસ તમે આ પીપીટીમાંથી તમે મેન પોઈન્ટ જે છે એમાં બધા મેન પોઈન્ટ જ લીધા છે. તમે આમાંથી તમે રિવાઇઝ કરી શકો છો. અને ખાસ એક સજેશન આપું છું કે તમે પોતાની ખુદની એક નોટ્સ બનાવજો કે કાલે ગમે ત્યારે એક્ઝામ હોય તમે તમારી નોટ્સ રિવાઇઝ કરી શકો. તમે આટલું બધું રિવાઇઝ ન કરવું. અહીંયા તમે જે મેન પોઈન્ટ છે એ કવર કર્યા છે અને તમને અમુક જે છે આખું મેં બેઝિક અને ક્લિયર પહેલેથી સમજાવ્યું છે કે તમને ક્લિયરલી અને સાવ બેઝિક અને સિમ્પલ લેંગ્વેજમાં તમે સમજી શકો. તમે અહીંયા જોઈ શકો છો કે અમુકમાં સુધારો ક્યારે થયો હતો, કોણે રજૂ કર્યું હતું એનું ઉદ્દેશ્ય પ્રસ્તાવ, ડ્રાફ્ટ ક્યારે તૈયાર કર્યો હતો, સાર્વભૌમ એટલે શું. તમે જે તમને આખું અમુક છે ને અમુકના મેં તમને બેઝિક પોઈન્ટ એક ક્લિયર કરી દીધા. અહીંયા તમે જો અમુકમાં શું છે તો કે અમે ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ, એટલે સાર્વભૌમનો મીનિંગ મેં તમને મતલબ કીધો કે જે સ્વતંત્ર, પોતાના નિર્ણયો આંતરિક અને બાહ્ય પોતાની રીતે લઈ શકતા. સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રતાત્મક અને પ્રજાસત્તાક, જે મેં તમને એના અર્થ સમજાવ્યા. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેં તમને કીધું કે જે સામાજિક, આર્થિક, રાજકીય રીતે એની સાથે ભેદભાવ ન થવો જોઈએ, ન્યાય એને મળવો જોઈએ. વિચારના અભિવ્યક્તિની શું છે તો કે એની વિચાર અને અભિવ્યક્તિની માન્યતા. ધર્મ, ઉપાસનાની બધાની શું તો કે સ્વતંત્રતા, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા હોય. દરજ્જા અને તકની સમાનતા, કોઈ સાથે બધે નાગરિક જે છે એની તક અને દરજ્જાને સમાન હોય, એ સમાન એને તક અને દરજ્જો મળે. અને એનું વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા શ્રુત કરે, બધામાં બંધુતા અને ભાઈચારાની ભાવના એ વિકસે. એટલે એમ કે છે કે અમારી સંવિધાનમાં અમે 26 નવેમ્બર 1949ના રોજ આ સંવિધાન અમે અપનાવ્યું છે પણ એનો અમલ પૂછે તો ક્યારે કર્યો તો 26 જાન્યુઆરી 1950ના રોજ. તો આઈ હોપ, હું એવી આશા રાખું છું કે તમને બધાને આ ક્લિયર થઈ ગયું હશે. તો હવે આપણે નેક્સ્ટ સેશનમાં, આપણા નેક્સ્ટ વિડીયોની અંદર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે ભાગ 1 અનુચ્છેદ આપણે ચાલુ કરીએ. અનુચ્છેદને આપણે ભાગ 1 સમજશું, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, યુનિયન એન્ડ ઇટ્સ ટેરેટરી. આપણે એમાં જોશું કે ભાગ 1ની અંદર અનુચ્છેદ કેટલા છે, કયા અનુચ્છેદમાં શું કહે છે, સંઘ એટલે શું, યુનિયન આપણે કહેતા યુનિયન એટલે શું, એમાં શું આવે, અને એની સાથે મેઇન વસ્તુ એ કે તમને સાવ બેઝિકથી ક્લિયર થાય. એટલે હું એની અંદર તમને જે કેસ હોય, જે આપણે કોર્ટમાં કેસનો ચુકાદો આપ્યો હોય, એ કોર્ટમાં શું કીધું છે તો આપણે તમને એ કેસ કરાવીશ. એટલે તમને કેસ ક્લિયર થાય, કેસની અંદર કયો ચુકાદો આપ્યો છે એ ક્લિયર થાય, સાથે તમે ભાગ આખો ક્લિયર અનુચ્છેદ સહિત તમે સમજી શકો. તો નેક્સ્ટ સેશનમાં આપણે સમજશું સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. ત્યાં સુધી તમે આમુખને ક્લિયર સમજી લ્યો, એનું રિવાઇઝ કરો અને અમુક જે છે એ તમે
બેસ્ટમાં બેસ્ટ રીતે તમે પ્રિપેર કરી લો કે જે આવનારી એક્ઝામમાં તમે કોઈ પણ અમુકમાંથી એક કે બે ક્વેશ્ચન પૂછાય તો તમે ઇઝીલી તમે એટેમ્પ કરી શકો, એમાં કોઈ તમને પ્રોબ્લેમ આવે નહીં. એટલે આઈ હોપ કે તમને આ જે છે બધું સમજાઈ ગયું હશે. અને આ જે છે એ વિડીયો તમારી પાસે હશે જ, એટલે તમારે નોટ્સ બનાવવી હોય, તમારે એમાંથી કંઈ લખવું હોય કોઈ પોઈન્ટ, તો તમે તમારી રીતે નોટ ડાઉન કરી શકો છો. ઓકે, થેન્ક યુ. આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ.